હેલો એવરીવન, વેલકમ ટુ આર યુટ્યુબ ચેનલ. આજે હું તમને ઢોકળીનું શાક કેવી રીતે બનાવું તેની રેસિપી સમજાવીશ. તેના માટે મેં અહીંયા આગળ 1.5 ગ્લાસ પાણી લીધું છે. તેની અંદર 2 ટેબલસ્પૂન જીરું અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીને તેને 5 મિનિટ માટે સારી રીતે ઉકળવા દીધું છે, જેથી જીરાનો ટેસ્ટ એ આપણા પાણીની અંદર મિક્સ થઈ જાય. હવે તમે 5 મિનિટ પછી જોઈ શકશો કે આ પાણી ખૂબ સારી રીતે ઉકળી ગયું છે. પછી તેની અંદર મેં 1 ટેબલસ્પૂન તેલ એડ કર્યું છે. તેલ એડ કરવાથી આપણી ઢોકળી એકદમ સોફ્ટ થાય છે અને તે જ્યારે ખાઈએ ત્યારે આપણને ચવડ લાગતી નથી. પછી તેની અંદર મેં 1 બાઉલ બેસન એડ કર્યું છે અને પછી તેને આ રીતે વેલણની મદદથી સારી રીતે મિક્સ કરી દીધું છે. જ્યારે તમે વેલણની મદદથી આ રીતે સારી રીતે મિક્સ કરી દો છો, પછી તેને 5-10 મિનિટ માટે સારી રીતે આપણે સ્ટીમ થવા દઈએ અને તેને વચ્ચે વચ્ચે આપણે હલાવતા રહીએ કે જેથી આપણી ઢોકળી બધી જ બાજુથી સારી રીતે ચડી જાય. હવે જ્યાં સુધી આ પાણી સારી રીતે બળી ના જાય ત્યાં સુધી આપણે ઢોકળીને સ્ટીમ થવા દઈએ. ઢોકળી જ્યારે સ્ટીમ થાય છે તો તે આપણને ખાવામાં પણ સોફ્ટ લાગે છે અને એ લોટ ચડી બી જાય છે. તો આપણે 5 મિનિટ માટે એને ઢાંકણ ઢાંકીને સારી રીતે ચડવા દઈએ. 5 મિનિટ પછી તમે જોઈ શકશો કે આપણી ઢોકળી સારી રીતે ચડી ગઈ છે. પછી મેં એક થાળીની યા તો પછી એક ડીશની અંદર સારી રીતે આપણે તેલને લગાવી દઈએ અને પછી આપણી બનેલી ઢોકળીને એ ડીશની અંદર ટ્રાન્સફર કરી દઈએ. તો આપણે આ ઢોકળીના સારી રીતે પીસ નહીં કરવાના છે, તેના માટે આપણે આ ઢોકળીને ગરમ ગરમ જ ડીશમાં ટ્રાન્સફર કરી દઈએ છીએ અને તેને સારી રીતે સેટ કરી દઈએ. અહીંયા તમે ઢોકળીને સેટ કરવા માટે એક વાડકીનો યુઝ પણ કરી શકો છો. વાડકીની પાછળ તેલ લગાડીને પછી તેને સારી રીતે આપણે કરીએ તો ઢોકળી આપણી બધી જ ઇક્વલી સ્પ્રેડ કરી શકાય છે. જો આ રીતે તમે એને સ્પ્રેડ કરી શકો છો. અને પછી આ બધી જ બનેલી ઢોકળીને આપણે સારી રીતે પીસમાં કટ કરી દઈએ. જ્યારે એ ઠંડી થાય ત્યારે તમે એના પીસ કરશો તો તમે અહીંયા જોઈ શકો છો કે એ સારી રીતે પીસમાં છૂટી પડી જશે અને સારા પીસ એના પડી શકશે. હવે આ ઢોકળી જ્યારે રેડી થઈ ગઈ છે તો એક બાજુ આપણે એનો વઘારની તૈયારી શરૂ કરી દઈએ. તેના માટે મેં એક પેનની અંદર થોડું તેલ લીધું છે. તેલની અંદર થોડી રાઈ એડ કરી દીધી છે. રાઈ આવી જાય એ પછી મેં એની અંદર હિંગ એડ કરી છે અને તેને પણ પછી મેં ગેસની ફ્લેમ લો કરી દીધી છે. હવે આપણે અહીંયા આગળ છાશમાં આ ઢોકળી વઘારવાની છે, તેથી આ જ વઘારની અંદર મેં થોડી છાશ એડ કરી દીધી છે. ઢોકળી અગર તમે છાશમાં બનાવો તો એ ટેસ્ટમાં વધારે સારી લાગે છે. જો થોડી ખાટી મીઠી હોય ટેસ્ટમાં તો એ વધારે સારી લાગે, એટલે મેં અહીંયા છાશનો યુઝ કર્યો છે. અને પછી જે વાસણમાં મેં ઢોકળી બનાવી હતી એની અંદર જ મેં આ બધું મિશ્રણ યુઝ કરી દીધું છે, કારણ કે તેમાં ચણાનો લોટ હોય છે તો એ આપણા મિક્સરને એક થોડીક થિકનેસ આપવામાં હેલ્પ કરે છે. તેથી મેં એને એ જ વાસણની અંદર બનાવી દીધી છે. પછી એની અંદર આપણે લાલ મરચું, ધાણા જીરું, સ્વાદ પ્રમાણે મીઠું, આપણે અહીંયા ઢોકળીમાં પણ મીઠું એડ કર્યું છું, તેથી અહીંયા આગળ આપણે ખાલી છાશના ભાગનું થોડું મીઠું એડ કરવાનું છે. ધાણા જીરું પાવડર, આ બધી જ વસ્તુઓને સારી રીતે મિક્સ કરીને 5 મિનિટ માટે સારી રીતે બોઇલ કરી દઈએ. બોઇલ થઈ જાય એ પછી આપણે બનેલી બધી જ ઢોકળીને આમાં એડ કરી દઈએ અને પછી તેને પણ 5 યા 7 મિનિટ માટે લો ફ્લેમ ઉપર સારી રીતે ચડવા દઈએ. અહીંયા તમે જોઈ શકો છો કે બધી જ ઢોકળીના સારા પીસમાં કટ કરી નાખી છે અને બધી જ ઢોકળી મતલબ આપણી ઢોકળી સારી રીતે ચડી ગઈ છે અને તે પીસમાં છૂટી પણ પડી ગઈ છે. તે આપણી ડીશ સાથે સ્ટીક થતી નથી. હવે આપણે આને ઢાંકણ ઢાંકીને યા તો પછી ખુલ્લી રાખીને પણ 5 યા 10 મિનિટ માટે સારી રીતે ચડવા દઈએ. જ્યારે આપણે થોડીક આ થઈ જાય ત્યાં સુધી એને ચડવા દઈએ.
પછી તમે જોઈ શકો છો કે આપણું ઢોકળીનું કેવું સરસ શાક રેડી થયું છે. તો તમે પણ આ ઢોકળીનું શાક એકવાર જરૂરથી ટ્રાય કરો અને તમારા રિવ્યૂઝ મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો કે તમને આ ઢોકળી કેવી લાગી. અમારા ઘરમાં બધાને આ ઢોકળીનું શાક ખૂબ જ પસંદ છે. અહીંયા આપણે ઢોકળીને કટ કરીને પણ ચેક કરી શકીએ છીએ કે તે સારી રીતે ચડી ગઈ છે. થેન્ક યુ. તમારા રિવ્યૂઝ મને કમેન્ટ સેક્શનમાં જણાવો. થેન્ક